તો આજે પિંક ક્લોથ્સ પહેરીને હું નીકળી ગઈ છું રાજકોટમાં નવી શરૂ થયેલી પિંક બસનો એક્સપિરિયન્સ કરવા માટે. ગોંડલ ચોકડીથી હું ટિકિટ લેવાની છું અને પછી 2 સ્ટોપ સુધી હું પિંક બસમાં જઈશ અને તમને પણ કહીશ કે મને કેવો એક્સપિરિયન્સ લાગ્યો. અને પિંક બસના પેસેન્જર્સ સાથે પણ આપણે વાત કરશું કે એમને પિંક બસમાં કેવું લાગે છે. સો લેટ્સ ગો. બહુ બધી ભીડ છે. ભાઈને ખબર નહીં ક્યાં જવું છે પણ એ દોડે છે. 2-3 બસ પછી આપણી બસ આવવાની છે એવું કીધું છે. એક્સાઇટમેન્ટ દેખ રહે હો. સો ફાઇનલી પિંક બસ આવી ગઈ છે અને અમે અહીંયા આવી ગયા છીએ પિંક બસમાં. સો આ બેનથી આપણે શરૂઆત કરીએ. તો આના પહેલા તમે ક્યારે પિંક બસમાં આવ્યા છો કે નહીં? પહેલી વાર. જનરલી તમે કોઈ પણ બસમાં જાઓ ત્યાં કેટલી ભીડ હોય છે? વધારે હોય છે. पहली बार बैठा था? केवू लागे છે? मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. कदाच जग्या ना મળे तो ઊભું રહેવામાં તમને શાંતિ રહે. અને હાલે તો ગર્દી થાતી અમને હાવ કંટાળો આવતો. હજી એકાદ ઇન્જેક્શન મૂકો એટલે અમને મજા આવે. બરાબર. કેવું લાગે છે તમને પિંક બસમાં ટ્રાવેલ કરીને? આજે ફર્સ્ટ ટાઈમ બેસા છીએ, બહુ સરસ લાગે છે ને સારું એવું લાગે છે કે કોઈ ભીડ નથી અને એન્જોય કરવાની મજા આવે છે. એટલે આમ ટ્રાવેલ કરવાની મજા આવે એમ છે. નવી બસ છે, કમ્ફર્ટેબલ લાગે છે. તો નવી બસ છે. આમ નવી કઈ વસ્તુ હોય તો એમાં બેસવાની પણ મજા આવે. But when we are traveling by Pink Bus, it is like very satisfactory giving to me on my personal load. I feel like yes, I'm secure. I can travel by this Pink Bus wherever I want to. તો અત્યારે 4 ચાલુ કરેલી છે, હજી કેટલી કરાવવી જોઈએ? મિનિમમ 15 જેટલી તો ચાલુ કરાવી 15 જેટલી બસ થઈ જવી જોઈએ. ઓનલી ગર્લ્સ માટે જરૂરી છે વધારે. ગર્લ્સ બહુ અત્યારે બહુ જોબ માટે જતા હોય છે તો એને સેફટી માટે ખૂબ જરૂરી છે. When I'm traveling by this Pink Bus, it feels so satisfying. So I'm so happy with it. અહીંયા એક ફીડબેક માટેનો QR પણ આપેલો છે કે આ બસમાં બેસીને બહેનોને કેવું લાગે છે. ખરેખર RMC ની બહુ સારી પહેલ કહી શકાય બહેનો માટે. પહેલી વાર બેઠા છો? પહેલી વાર જ. અને દર વખતે તમને જગ્યા મળી જાય છે કે નહીં બેસવા? નથી મળતી. આજે મળી ગઈ છે. મળી ગઈ હો. જેવી રીતે બહેનો સાથે વાત કરી કે એમની એવી ઈચ્છા છે કે હજી પણ વધારે પિંક બસીસ ચાલુ થવી જોઈએ. એમને ડ્રાઈવર પણ લેડીઝ રાખવા છે બટ અત્યારે કોઈ લેડીઝ નથી મળતા એટલે ભાઈને રાખેલા છે એઝ અ ડ્રાઈવર. આમ નોર્મલી જે બસીસ છે એવી જ છે. Yeah, I feel very secure here because all women are there. We can laugh. क्या लगता है आपको RMC को और भी ऐसी बसेस स्टार्ट करनी चाहिए कि नहीं? हाँ, बिल्कुल करनी चाहिए. આ એક્સપિરિયન્સ છે ને નેક્સ્ટ લેવલનો છે. એમાં તમને સેફટી પણ ફીલ થાય, એકદમ કમ્ફર્ટેબલી તમને જે કંઈ પણ કરવું હોય તમે કરી શકો. અને सुबह 2 मेगापिक्सल का कैमरा ऑन करके वीडियो बना रहे हो. ત્રીજી વસ્તુ કે જગ્યા પણ મળી જાય છે. અત્યારે તો મળે છે, હવે ખબર નહીં નેક્સ્ટ મતલબ જેમ બધાને ધીરે ધીરે ખબર પડતી જશે એમ મળશે કે નહીં. તો પિંક બસમાં ટ્રાવેલ કરતા અમે ગોવર્ધન ચોકે ઉતરવાના બદલે છેક મહુડી ચોકડીએ ઉતર્યા છીએ અને આનો એક્સપિરિયન્સ બહુ ગજબ હતો. તો બધા લેડીઝને એક જ વાત કહીશ કે પિંક બસમાં એકવાર તો જરૂરથી ટ્રાવેલ કરજો અને પછી તમે બીજી એક બસમાં જાશો જ નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.